નમસ્કાર દર્શક મિત્રો, હું છું સારા હાશમી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમીરગઢના ગઢડા ગામે દલિત આથેડની નિર્મમ હત્યા. લૂંટના ઈરાદે દૂધ મંડળીના અંતિમ તરીકે ફરજ બજાવતા દલિત આથેડની હત્યા થઈ હોવાની આશંકા. બનાસકાંઠાના પારકોડે સ્ટેશન કાર્ડના ટીંડવાણાથી પ્રજાજનો પરેશાન. પ્રજાના સેવક રામના ભેદી મૌન વચ્ચે પ્રજાજનો પરેશાન. ઉનાળુ વેકેશન સાથે ધાર્મિક સ્થળો સહિત પર્યટન સ્થળો પર જાગૃત સહેલાણીઓની ભીડ. યાત્રાધામ અંબાજી અને માઉન્ટ આબુ સહેલાણી ઉભરાઈ. ડીસાનું જૂનું બસ સ્ટેન્ડ બન્યું ગંદકીના ધામ સાથે અસામાજિક તત્વોનું આશ્રય સ્થાન. પોલીસ અને પાલિકાના સહકારના અભાવે બસ સ્ટેન્ડ ચર્ચાદાર બન્યું હોવાની કેફિયત રજૂ કરતું એસટી તંત્ર. સંપૂર્ણ ન્યૂઝના તરફીના સમાચારો બાદ માણસી સ્માઇલ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ પર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. અમીરગઢ તાલુકાના ગઢડા ગામે એક 35 વર્ષીય દલિત આધેડને કોઈ અજાણ્યા તત્વોએ લોખંડના તીક્ષ્ણ હથિયારોના ઘા મારી નિર્મમ હત્યા કરતા ભારે સનસનાટી મચી જવા પામી છે. આ મામલે અમીરગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હત્યાના બનાવની વિગત જોતા અમીરગઢ તાલુકાના ગઢડા ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય દલિત આધેડ લીલાભાઈ પદ્માભાઈ પરમારની લાશ લોહી લુહાણ હાલતમાં તેમના મકાનમાં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. મૃતકના માથાના તેમજ ગરદનના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેમની હત્યા કરાઈ હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આ બનાવની જાણ મૃતકના પુત્ર શંકરભાઈ પરમારને થતા તેને પોતાના પિતાના અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ડોગ સ્ક્વોડની મદદથી આ હત્યાનું પગેરું મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે મૃતક લીલાભાઈ ગામની દૂધ ડેરીમાં છેલ્લા 20 વર્ષથી મંત્રી તરીકે ફરજ બજાવતા હોય કોઈએ તેમની લૂંટના ઈરાદે અથવા હિસાબના ઈરાદે હત્યા કરી હોવાનું લોકચર્ચાઓ થઈ રહી છે. જો કે ગઢડામાં એક આધેડની નિર્મમ હત્યાથી અમીરગઢ પંથકમાં ભારે સનસનાટી મચી જવા પામી છે. પાલનપુર તાલુકાના જોરાપુરા ગામની એક પરિણીતા 4 દિવસથી ગુમ હતી. તેણીનો મૃતદેહ બુધવારે ગામના એક અવાવરૂ કુવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે મૃતકના પરિવારજનોએ પાલનપુર તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી, પરંતુ તાલુકા પોલીસે ફરિયાદ લેવાની આનાકાની કરતા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ હોવાના આક્ષેપો પરિવારજનોએ કર્યા હતા. પાલનપુર તાલુકાના જોરાપુરા ગામે બનેલી ઘટના અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે પરિણીતા ચકુબેન પરબતભાઈ ઓટ અસ્થિર મગજની હોવાથી શનિવારે ઘરેથી નીકળી ગઈ હતી. તેણીની શોધખોળ છતાં કોઈ જ ફાળ મળી નથી. ત્યારબાદ 4 દિવસ બાદ ગામ જોડે આવેલા એક અવાવરૂ કુવામાંથી દુર્ગંધ આવતા તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ચકુબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને કરી હતી. ત્યારે પોલીસે ફરિયાદ લેવાની આનાકાની કરી હતી. જોકે તેની જાણ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હોવાનું પરિવારજનોએ ઉમેર્યું હતું. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકના ઓફિસરે જણાવ્યું હતું કે જોરાપુરા ગામની ઘટના અંગે મોડી સાંજ સુધી કોઈ ફરિયાદ નોંધાવા પામી નથી. ગુજરાત રાજ્યના સ્વપ્નદ્રષ્ટા વિકાસ પુરુષ અને છેવાડાના માનવીની ચિંતા કરતા માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં ગરીબ પરિવારને આરોગ્યલક્ષી સુવિધાઓ સરળતાથી નજીકના સ્થળે મળી રહે તેવા ઉમદા હેતુઓને ધ્યાનમાં રાખી ડીસા તાલુકાના લાખણીમાં રેફરલ હોસ્પિટલના નામે નવીન આધુનિક હોસ્પિટલ ઊભી કરવા રૂપિયા 3 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત તારીખ 17મી મેના રોજ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ભૂમિપૂજન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં સૌપ્રથમ મંત્રીઓના વરદ હસ્તે વિદ્વાન ભૂદેવો તથા મહેમાનોનું સાફો ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ત્યારે જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ મહેશભાઈ દવેએ ધારદાર શૈલીમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ડીસા તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી લીલાધરભાઈ વાઘેલાએ પોતાની આગવી શૈલીમાં ભાજપ સરકારના 10 વર્ષના શાસનમાં સરકારના વિકાસના કાર્યોની રૂપરેખા આપી હતી, તેમજ કોંગ્રેસને આડે હાથે લઈ વિકાસમાં રોડા નાખવાનું કામ કરતા ગુજરાત વિરોધી ગણાવ્યા હતા. સરહદી બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણઝાર જારી રહેવા પામી છે. આજે પણ નેનાવાથી ભાલાણા જતું ટ્રેક્ટર પલટી ખાતા ટ્રેક્ટર ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. ધાનેરા તાલુકાના ભાલાણા ગામનો 30 વર્ષીય મોનાભાઈ લેવાભાઈ મકવાણા પોતાનું ટ્રેક્ટર લઈ નેનાવાથી ભાલાણા જઈ રહ્યા હતા. દરમિયાન ટ્રેક્ટર પલટી ખાતા ટ્રેક્ટર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને સારવાર અર્થે ધાનેરા બાદ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જ્યાં તેની હાલત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ રિફર કરાયા હોવાનો અહેવાલ સાંપડ્યા છે. ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા વિકાસ પુરુષ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર જે કામ હાથ પર લે છે તેને પૂરું કરીને જ જંપે છે તેવી લોકોમાં ઘર કરી ગયેલી માનસિકતા આ છેલ્લા 2 વર્ષથી બારકોડેડ રેશન કાર્ડ આપવામાં સરકાર સરેઆમ નિષ્ફળ રહેતા સરહદી બનાસકાંઠા જિલ્લામાં બારકોડેડ રેશન કાર્ડનો તુક્કો ચર્ચાની એરણે ચડ્યો છે. સરહદી બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર ખાતે પુરવઠા વિભાગે નવું નિર્માણ શરૂ કરતા તલગી ફરમાન જારી કર્યું છે. જે મુજબ નવા બારકોડેડ રેશન કાર્ડ મેળવવા માટે રેશન કાર્ડ ધારકને ફરીવાર દસ્તાવેજી પુરાવા સાથે ફિંગરપ્રિન્ટ આપવા માટે જનસેવા કેન્દ્ર ખાતેનું તેડું મોકલવામાં આવ્યું છે. જેમાં પણ પરિવારના 15 વર્ષથી ઉપરના તમામ સભ્યોને આરોપીઓથી જેમ ફિંગરપ્રિન્ટ આપવાનું તેડું મોકલાતા રોજ કમાઈને રોજ ખાતા લોકો સહિત મધ્યમ વર્ગના પરિવાર સાથે લાંબી લાઈનમાં ઉભા રહ્યા બાદ સર્વર ડાઉન થાય કે ખોરવાઈ જાય ત્યારે લોકોને ધરમ ધક્કો ખાવો પડે છે અને રિક્ષાના 50 થી 100 રૂપિયા ખર્ચીને ધક્કા ખાવા છતાં બારકોડેડ રેશન કાર્ડ ક્યારે હાથમાં આવશે તેનો કાર્ડ ધારક કે ખુદ પ્રશાસન પણ જાણતું નથી. અગાઉ ફોર્મ ભરવાની સાથે જરૂરી આધાર પુરાવા આપ્યા હોવા છતાં ફરી એકવાર આધાર પુરાવા મંગાવી ફિંગરપ્રિન્ટ આપવાના તંત્રના તલગી ફરમાન સામે રેશન કાર્ડ ધારકો તંત્ર સામે ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. જો કે પ્રજા પરેશાન થઈ રહી છે ત્યારે પ્રજાના સેવક રામોનું ભેદી મૌન પણ પ્રજાજનોને અકળાવી રહ્યું છે. દર્શક મિત્રો, લેશો વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ.